નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝ પર। આપ વિશેષ રજૂઆત જોઈ રહ્યા છો જિજ્ઞા સાથે। એક તરફ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્તરે પોતાનું કદ વધારવા માટે ભારત ભ્રમણ કરી રહ્યા છે અને ગુજરાતના વિકાસ મોડલ અને ગુડ ગવર્નન્સની વાહ કરી રહ્યા છે, ત્યારે શુક્રવારે વિધાનસભામાં રજૂ થયેલા સીએજીના રિપોર્ટમાં રાજ્યમાં દર ત્રીજા બાળકનું વજન ઓછું હોવાનું જાહેર થયું છે। આ મામલે પ્રદેશથી લઈ રાષ્ટ્રીય રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે, ત્યારે આ જ વિષય પર છે આજની અમારી વિશેષ રજૂઆત રિપોર્ટ પર રાજનીતિ। ગુજરાતના મુખ્યપ્રધાન અવારનવાર રાજ્યના વિકાસના ગુણગાન કરે છે, પણ રાજ્યમાં દર ત્રીજું બાળક કુપોષણનો શિકાર છે। આ કોઈ વિરોધી પાર્ટીનો આરોપ નથી, પણ તાજેતરમાં જ આવેલા કેગના અહેવાલમાં દર્શાવાયું છે, જેને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ છે। રાજ્યમાં અને રાજ્ય બહાર સભાઓ ગજવતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પોતાની સરકારે કરેલી કામગીરીની પ્રશંસા કરતા થાકતા નથી, પરંતુ તાજેતરમાં જ કેગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલે સરકારની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી દીધા છે। કેગના રિપોર્ટમાં રાજ્ય સરકાર સંકલિત બાળ વિકાસ યોજનાના અમલીકરણને નિષ્ફળ ગણાવી જણાવાયું છે કે ગુજરાતમાં સરેરાશ દર ત્રીજું બાળક ઓછા વજનવાળું છે। રિપોર્ટમાં જે મુખ્ય બાબતો જણાવાય છે તેના પર નજર કરીએ તો પૂરક પૌષ્ટિક આહાર કાર્યક્રમ અંતર્ગત 223.14 લાખ બાળકો લાભ મેળવવા યોગ્ય હતા, પરંતુ તેમાંથી માત્ર 159.77 લાખ બાળકોને જ લાભ મળ્યો, જ્યારે કે 63.37 લાખ બાળકો લાભથી વંચિત રહ્યા હતા। પૌષ્ટિક આહાર પૂરો પાડવા માટે રાજ્ય સરકાર વાર્ષિક 300 દિવસનો લક્ષ્યાંક પણ પૂરો કરી શકી ન હતી અને તેમાં 96 દિવસની ઘટ જોવા મળી। તો સાથે જ કિશોરીઓને પોષણ પૂરું પાડવાનો પ્રોજેક્ટ પણ અધૂરો રહ્યો છે અને તેમાં 27 થી 48% ઘટાડો જોવા મળ્યો છે અને કુલ 1.87 કરોડની યોજનાનો લાભ મળ્યો નથી। આંગણવાડી કેન્દ્રોને લઈને પણ સરકારની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। કેગના અહેવાલમાં જણાવાયું છે કે રાજ્યમાં 75,480 આંગણવાડી કેન્દ્રોની જરૂરિયાત હતી, પરંતુ સરકાર દ્વારા માત્ર 52,137 કેન્દ્રોને જ મંજૂરી આપવામાં આવી। તેમાંથી પણ માત્ર 50,225 આંગણવાડી કેન્દ્રો જ કાર્યરત કરાયા છે, તો સાથે જ 40% આંગણવાડી કેન્દ્રો પર પાયાની સુવિધાઓનો અભાવ હોવાનો પણ કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે। કેગના રિપોર્ટમાં 25,525 આંગણવાડી કેન્દ્રો શરૂ જ ન કરાયા હોવાનું સામે આવ્યું છે। રાજ્ય સરકાર પોતાની યોજનાઓની સફળતાની વાત કરી રહી છે, તેની સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। કેગ રિપોર્ટને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે, ત્યારે જયનારાયણ વ્યાસે ગુજરાતમાં કુપોષણનું દૂષણ ઘટ્યું હોવાનું જણાવ્યું છે। મોઢવાડિયાએ પણ આ અંગે તપાસની માંગ કરી છે। गुजरात ने जो प्रयत्न किए हैं और गुजरात ने जो कदम उठाए हैं उसका बहुत अच्छा परिणाम मिला है। आज गुजरात की औसत वो आज के आंकड़ों पे अगर देखें तो 4 बच्चों में से 1 बच्चा आती है जो देश की औसत से आधी है, और मैं समझता हूं इसमें भी जिस तरह के कदम उठाए जा रहे हैं गुजरात और प्रगति कर लेगा। मुख्यमंत्री को दूसरे राज्यों को सलाह देने के बावजूद, दूसरे सरकार की टीका करने के बावजूद अपने आप में झांकना चाहिए और ये कुपोषित क्यों हुए उसका जवाब देना चाहिए। मैं तो चाहता हूं कि उस पर एक हाई लेवल कमेटी की रचना हो, जिसमें एक्सपर्ट हो, जुडिशरी के लोग हैं, और उसकी चिंता करके उसकी जिम्मेदारी तय करनी चाहिए कि किसकी जिम्मेदारी थी। સીએજી દ્વારા જાહેર કરાયેલા અહેવાલ પર રાજનીતિ તેજ બની છે અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે। गुजरात को नहीं संभाल पा रहे, वहां के मासूम बच्चों की आपको कोई परवाह नहीं है। ये उसी सीएजी की रिपोर्ट है जिस रिपोर्ट को लेकर आप रोज हंगामा करते, जिस रिपोर्ट को लेकर रोज शोर मचाते, उसी सीएजी की ये रिपोर्ट है। आपने पिछले 10-12 साल से आप वहां हुकूमत कर रहे हैं,
आप क्या कर रहे हैं गुजरात के लिए? यही विकास है। मानवीय सूचांक है विकास का, उसमें गुजरात की स्थिति अच्छी नहीं है। वहां पर चाहे महिलाओं की स्थिति हो, बच्चों की स्थिति हो, खासतौर से दलितों की स्थिति बहुत दयनीय है। और कुपोषण के मामले में हिंदुस्तान के 5 सबसे बुरे राज्यों में गुजरात की गिनती है। ये गुजरात को भारतीय जनता पार्टी के लोग विकास का मंदिर बताते हैं, नरेंद्र मोदी को विकास का भगवान बताते हैं, और इसी आधार पर उनको प्रधानमंत्री के कुर्सी पर बैठाने की दावेदारी होती है। तो उस मंदिर की, उस भगवान की, दोनों की कलई सीएजी के इस रिपोर्ट से खुल जाती है। जो आदमी खुद उनको स्टेट में बाल बच्चों के लिए देखभाल नहीं कर सकते हैं, वो आदमी हिंदुस्तान में आकर के गरीब जनता को सहारा देंगे। तो आ तरफ कैगना रिपोर्टने लईने भाजपे मोदीनो बचाव कर्यो छे। वो करप्शन से ठीक करने में जुटी कांग्रेस पार्टी को पूरे देश में और पूरी दुनिया में कुपोषण दिख रहा है। दरअसल कांग्रेस पार्टी की दिक्कत क्या है कि वो गुजरात की हर चीज को आंख में काली पट्टी बांध करके देखती है, और जिसका नतीजा ये है कि गुजरात की जनता उनको बार बार उस काली पट्टी को उनको दोहरी कर देती है, ताकि उनको जो है वो और न दिखे। शुक्रवारे सीएजी द्वारा रजू कराला रिपोर्ट पर सरकार तरफथी स्पष्टता अपाता आरोग्य मंत्री નીતિન પટેલે જણાવ્યું છે કે सीएजीના रिपोर्टનું વિકૃત અર્થઘટન કરી ગુજરાતને બદનામ કરવામાં આવી રહ્યું છે। ભારતના 36% સામે ગુજરાતમાં કુપોષણનું પ્રમાણ 27% જ છે। 2007 થી 2013 સુધીમાં તેમાં 39%નો ઘટાડો થયો છે। तो कैगना आ रिपोर्ट मुद्दे सरकार तरफ प्रहारो थई रह्या छे विपक्ष द्वारा, त्यारे નીતિન પટેલે पण आ मुद्दे प्रतिक्रिया आपी हती। मुख्तार अब्बास नकवीए पण आ मुद्दे खुलासो आपवो पड़वानी फरज पड़ी हती। उल्लेखनीय छे के नरेंद्र मोदी गुजरातना विकास मॉडल अने गुड गवर्नन्सना परचा बतावता वाहवाही करी रह्या होय छे, त्यारे आ एक रिपोर्टे सरकारनी तमाम पोल खोली नाखी होय तेवुं लागी रह्युं छे। बीजी तरफ विपक्षने पण मौको मળી गयो છે આ મુદ્દે મોદી પર પ્રહાર કરવાનો। તો આ મુદ્દે જ ચર્ચામાં જોડાવા માટે મારી સાથે જોડાયા છે જયરાજસિંહ પરમાર, કોંગ્રેસ પ્રવક્તા। જયરાજસિંહજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। સૌથી પહેલા કેગના રિપોર્ટ મુદ્દે આપની પ્રતિક્રિયા। કેગનો રિપોર્ટ જ્યારે કેન્દ્ર સરકારના મંત્રીઓની વિરુદ્ધ આવે તો ભારતીય જનતા પાર્ટીના લોકોને ભગવાન કરતાં પણ અધિક પવિત્ર લાગે છે, અને સંસ્થાના એટલા બધા વખાણ કરી નાખે છે કે જાણે એ સંસ્થા જ સંપૂર્ણ વહીવટ કરતી હોય। અને જ્યારે એ જ ગુજરાત સરકારના ભ્રષ્ટાચાર બહાર પડે, અગાઉ પણ ભ્રષ્ટાચારના 46,000 કરોડનો કેગ ઓડિટેડ જે રિપોર્ટ હતો, જે સરકારે હજુ સુધી વિધાનસભામાં પણ મૂક્યો નથી, એ ટેબલ કર્યો જ નથી, ત્યારે કેગનો રિપોર્ટ ને પછી એનું ખોટું અર્થઘટન, આવી વાહિયાત વાતો કરીને ગુજરાત સરકારમાં બેઠેલા મંત્રીઓ ખૂબ નિમ્ન કક્ષાની વાતો કરે છે। હમણાં જ નીતિનભાઈએ વાત કરી કે એનું ખોટું અર્થઘટન કર્યું। આમાં અર્થઘટન ક્યાં છે જ? આમાં કઈ લોજિક નથી, આમાં એની પાછળનો કોઈ તર્ક નથી, માત્ર ને માત્ર સ્ટેટિસ્ટિકલ ડેટા છે। આ સ્ટેટિસ્ટિક, એ સ્ટેટિસ્ટિક માટે કે એ આંકડાઓ માટે આમાં ક્યાં અર્થઘટન કરવાનો સવાલ આવે છે? આ તો આંકડાઓ છે, સ્પષ્ટ, સ્વયં સ્પષ્ટ છે, એ દેખાઈ શકે છે ગુજરાતી જનતાને। પણ ખાસ જયરાજસિંહજી, શું એવું કહી શકાય માત્ર બીજેપીની સરકારમાં જ કુપોષણનો શિકાર બાળકો બની રહ્યા છે, પહેલા શું બનતા જ ન હતા? પહેલા કુપોષણનો તમે જુઓ, જૂના આંકડાઓ જુઓ તમે, કુપોષણનો સવાલ જ નથી। એટલા માટે કે આ કુપોષણની સામે મોરચો કોંગ્રેસે જ માંડ્યો હતો। કુપોષણની સામે તમે જુઓ, મધ્યાહન ભોજન એની શરૂઆત હતી। મધ્યાહન ભોજન જ્યારે ચાલુ કર્યું ત્યારે એની પાછળના જે હિડન આશયો હતા, જે છુપાયેલા આશયો, એમાં ખૂબ મોટું વિઝન છે। એ વખતે ખૂબ લોકો, એ વખતના સત્યાધીશો એટલે માધવસિંહ સોલંકીની કોંગ્રેસની સરકાર હતી ત્યારે ખૂબ દીર્ઘ દ્રષ્ટિથી એની પાછળ વિચાર કર્યા પછી કે એનું અસ્પૃશ્યતાનું નિવારણ થઈ શકે। પછી મા બાપ બંને ખેતરમાં ગયા હોય, દાળીએ ગયા હોય, જેને આપણે મજૂરી કહીએ, છૂટક મજૂરી, કે એ જ બાળક પાછું શાળાએ પણ નહીં જઈ શકે, એની સામે મધ્યાહન ભોજન યોજના દાખલ કરી, જમવાના આકર્ષણ સાથે બાળક શાળામાં જાય। અને બીજું કે મા બાપ બંને જ્યારે છૂટક દાળીએ કે ખેતરમાં કોઈની મજૂરી કરવા માટે ગયા હોય તો સાંજે પોતાનું ચૂલો કેવી રીતે સળગાવવાનો એ પણ પ્રશ્ન હતો, એ પ્રશ્નનું નિરાકરણ હતું। એટલે પહેલો મોરચો કુપોષણની સામે કે ગરીબીની સામે જો કોઈએ મોરચો માંડ્યો હતો, કોંગ્રેસની સરકારે માંડ્યો હતો। બીજી વાત કહું કે આ આઈસીડીએસ છે,
હું જિલ્લા પંચાયતમાં ઘણા વર્ષો સુધી વિરોધ પક્ષ નેતા રહ્યો છું, સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન પણ રહ્યો છું, અને જિલ્લા પંચાયતનું જ આ ફંક્શન છે. ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ છે જે આઈસીડીએસ, એ આઈસીડીએસ નું જ આ ફંક્શન છે. એમાં પછી આંગણવાડી પણ આવી જાય છે, અને માત્ર આંગણવાડી નહીં, આંગણવાડી કર્યા પછી બાળકને એના ઘરથી આંગણવાડી, જેને ગામડામાં ઘણી જગ્યાએ કે શહેરોમાં બાલ મંદિર પણ કહે છે, પણ એનું નવું નામ આંગણવાડી કે છે. એમાં જે તેડાગર બહેનો હોય છે, એ તેડાગર બહેનોની આર્થિક સ્થિતિ શું છે એની સરકારે ક્યારેય ચિંતા નથી કરી. એમને એટલી બધી મશ્કરી રૂપ અથવા તો એમને જે સહાયકના નામે જે પગાર આપવામાં આવે છે. એક તરફ જ્યાં કેગના રિપોર્ટને લઈને રાજ્યમાં શાસક વિપક્ષ આમને સામને આવી ગયા છે, ત્યારે સુરતના મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીને લખેલો એક પત્ર સામે આવ્યો છે. આ પત્રમાં મ્યુનિસિપલ કમિશનરનો હેતુ ભલે આંગણવાડીના નાસ્તા માટે અપાતી રકમની માત્રા વધારવાનો હતો, પણ તેમણે સ્પષ્ટપણે વાંચી શકાય રીતે લખ્યું છે કે આંગણવાડીમાં નાસ્તા અર્થે અપાતી રકમ પ્રતિ બાળક ખૂબ ઓછી હોવાને કારણે પૌષ્ટિક નાસ્તો આપી શકાતો નથી, જેના કારણે કુપોષણનું પ્રમાણ વધે છે. આપને જયરાજભાઈની પ્રતિક્રિયા જાણી લઈએ આપના આ જવાબ પર. કિરીટભાઈ, આપની જોડે જરા વિષયના ઊંડાણનો અભાવ હોય એવું લાગે છે કે વિધાનસભામાં ટેબલ કરેલા રિપોર્ટ છે. આ અત્યારે જે વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિધાનસભામાં આપના જ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રીએ આપેલા અને જે આજે ટેબલ થયેલા રિપોર્ટની વાત ચાલી રહી છે. આપ જે જૂના કેસેટ વગાડી રહ્યા છો 27% વાળી, એની વાત નથી. આજે પણ 6,48,000 બાળકો કુપોષણનો શિકાર થયા છે, એવું આપના મંત્રીશ્રીએ વિધાનસભામાં ફ્લોર ઉપર સ્વીકારેલી બાબત છે. તમારી જાણ સારું. હું એટલે કહું છું કે પહેલા મારી પૂરી વાત સાંભળો, હું આપને સાંભળીશ, હું આપને પૂરતો સમય આપીશ અને સાંભળીશ બરાબર, પણ પહેલા મારી વાત સાંભળી લો. ઇન્ડિયાના હું તમને સત્તાવાર આંકડા બતાવું. હા, પણ પહેલા મારી વાત સાંભળો. તમારું પોલમપોલ અને આપની ગુજરાત સરકારની જે પોલમપોલ છે વિધાનસભામાં આપના મંત્રીશ્રીએ આપેલી છે, એ મારી વાત તો પહેલા સાંભળો. આજે જે આંકડા પ્રદર્શિત થયા છે, 6,48,000 બાળકો કુપોષણનો શિકાર થયા છે, એની વાત તમારી સરકારના આંકડા બતાવું છું. એ પહેલા વાત, આજની વાત પેલા મુદ્દા ઉપર આવો. 27% તમે આ ટકાવારી ક્યાંથી કાઢી, એ હું કહેવા માંગુ છું કે આજે આપનો રિપોર્ટ છે. અને બીજો, આપના મુખ્યમંત્રીશ્રીએ જે વાત કરી હતી, એ વાત તો ગુજરાતી જનતાને કહી નહીં શકાય એવી નિમ્ન કક્ષાની વાત કરી હતી મુખ્યમંત્રીશ્રીએ. હું એ કહેવા માંગુ છું, આ સત્તાવાર આંકડાઓ છે. આપે જે કુપોષણની મલ્ટીપ્લિકેશનની ઓવરઓલ કુપોષણ દર દેશનો, ભારત દેશનો 36% છે. ગુજરાતમાં નરેન્દ્રભાઈના જે પ્રયત્નોથી, સરકારના પ્રયત્નોથી 27% પર આપણે નીચે આજે આંગણવાડી 40% આંગણવાડી કાર્યરત નથી. તમારા કોંગ્રેસ રાજ્યોમાં હું તમને બતાવું તો તમારા કોંગ્રેસના દરેક રાજ્યોમાં 37, 37, 38% સુધીનો દર છે. એ હરિયાણા હોય, એ દિલ્હી હોય, એ રાજસ્થાન હોય, એ આંધ્રપ્રદેશ હોય, કોંગ્રેસના રાજ્યોનો દર કુપોષણનો 36%થી પણ વધારે છે. ન માત્ર ગુજરાત, પણ આ રીતના ઘણા કિસ્સા સામે આવતા હોય છે કુપોષણનો શિકાર બનેલા બાળકોનો, અને પણ માત્ર ગુજરાત નહીં પણ અન્ય રાજ્યોમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ આ આંકડાઓ આવી ચૂક્યા છે. આ પહેલા હું એ જ કહેવા માંગુ છું, પણ કિરીટભાઈ મારી વાત સાંભળે તો હું મારી વાત રજૂ કરું ને. આપ બોલો. એમની વાત તો મેં સાંભળી લીધી, હવે એમને બરાબર બે કાન ખોલી મારી વાત સાંભળવી પડશે. રાજ્યોમાં મારી વાત સાંભળો. હવે આપની વાત બંધ કરો, મેં આપની વાત સાંભળી છે, હવે આપે મને સાંભળવો પડશે. આપે જે આખા દેશની વાત કરી, તો આખા દેશની ગુજરાત રાજ્યની સરખામણી ન હોઈ શકે. એક બાજુ આપ તમારા મુખ્યમંત્રી જાહેર સભાઓમાં, તમારા મુખ્યમંત્રી જાહેર સભામાં જે રીતે ગુજરાતના ખોટા આંકડાઓ છે, પોતાની વાહવા સંસ્થા પોતે સર્ટિફિકેટ આપી દે છે, પોતે જ મુખ્યમંત્રી પોતે પોતાના રાજ્યના વખાણ કરે છે જાતે, કે આખી દુનિયાને બતાવે છે જોવા હું કેવો વહીવટ કરું છું. પણ ત્યાં કેવું પોલમપોલ ચાલે છે એ તો કેગે બતાવ્યું છે, અમે નહીં. આજે વિધાનસભામાં મૂકેલું છે. અને આંગણવાડીના રિપોર્ટની તમે વાત કરો, આપ તો નહીં હોય. હું જિલ્લા પંચાયતમાં 10 વર્ષ રહ્યો છું, જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન રહ્યો છું, અને આંગણવાડી છે એ જિલ્લા પંચાયતનું ફંક્શન છે, આઈસીડીએસ.
આઈસીડીએસ માં જે સ્થિતિ છે આપને ખબર છે, આપે કોઈ તેડાગર બેનની મુલાકાત જીવનમાં લીધી છે ખરી? તમે ભારતીય જનતા પાર્ટીએ તો બધી ફાઇલમાં અને સચિવાલયમાં કાર્યકર્તાઓ ફરે છે, ક્યારે આપે મુલાકાત લીધી ખરી આંગણવાડી કેન્દ્રની? બિલકુલ, હવે આજ મુદ્દે આપણે જવાબ લઈશું. મારી વાત એટલા માટે જયરાજસિંહજી રોકવા માંગીશ. હાલ સમય થયો છે નાનકડા બ્રેકનો, પણ બ્રેક બાદ ફરી પાછા આ મુદ્દે ચર્ચા જારી રાખીશું. રોકાઈશું નાનકડા બ્રેક માટે. તો કિરીટભાઈ સોલંકી અને જયરાજસિંહ પરમાર આ મુદ્દે મારી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે. કિરીટભાઈ, આપની પ્રતિક્રિયા જાણી રહી હતી. જયરાજભાઈ કંઈક કહેવા માંગી રહ્યા છે, આપ શું કહેશો જયરાજભાઈ? કિરીટભાઈને આ વિષયનું જ્ઞાન હોય એવું મને લાગતું નથી. આ એમને વ્યક્તિગત બાબત છે, પણ આ વિષયની ડીપ એમને અભ્યાસ કર્યો નહીં હોય એવું મને લાગે છે. એટલા માટે કે એ 900 કરોડની વાત કરે કે 1100 કરોડની, સવાલ એનો નથી, સવાલ આંકડા નથી. સવાલ એ છે, વાત બરોબર મારી સમજજો, સવાલ એ છે કે ગુજરાતમાં 75,000 આંગણવાડી જોઈએ, એની સામે 52,000 જ તમે મંજૂર કરી છે. 25,000ની તો ઘટ છે, એટલે 40% આંગણવાડી ઓછી છે. હવે મુદ્દા નંબર 2 ઉપર આવું કે આના કારણમાં તમે જે રીતે તમે એક તો વાત કરી હતી ફોર્ટિફાઈડ ભોજન નહીં, ફોર્ટિફાઈડ આટો, આપ ખોટું બોલી રહ્યા છો, એમાં પણ આપનું અજ્ઞાન છતું થાય છે. એટલે ફોર્ટિફાઈડ આટો, પ્રીમિક્સ પેકેજિંગ વાળા પેકેટ્સ, આ પેકેટ જે રીતે તમે ગુજરાતની 3 કંપનીઓને અવગણીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનની કંપનીઓને જે ભ્રષ્ટાચાર કરી અને દર વર્ષે 500 કરોડનો ટેન્ડર આપવામાં આવે છે. હમણાં સાણંદમાં તમે જાણો છો કે જે રીતે ફૂડ પોઈઝનિંગ થયું હતું એની માટે ત્યાંથી કીટાણુઓ પકડાયા હતા, એ ફોર્ટિફાઈડ આટામાંથી જ પકડાયા હતા, જો આપને ખ્યાલ હોય તો. એટલે ગુજરાતની 3 કંપનીઓ હતી છતાં પણ એ ઓવર રૂલિંગ કરીને L1 નહોતા છતાંય મધ્યપ્રદેશ અને રાજસ્થાનની કંપનીઓને તમે ભ્રષ્ટાચાર કરવા માટે એને ઓર્ડરો આપ્યા છે અને દર વર્ષે 500 કરોડ છેલ્લા 3 વર્ષથી એના એ જ કંપની રિપીટ કરવામાં આવે છે. એટલે 1,500 કરોડનો ભ્રષ્ટાચાર આમાં થયો છે. એટલે એના કારણે બાળકો કુપોષણથી પીડાય છે. 1,500 કરોડનો ભ્રષ્ટાચાર, આપ શું કહેશો કિરીટભાઈ? જી જયરાજભાઈ, 1,500 કરોડનો ભ્રષ્ટાચાર જાહેર અખબારોમાં આવેલી વાત છે, એમાં 900 કરોડથી આંકડાથી મતલબ નથી. તમારી 40% આંગણવાડીઓ ઓછી છે કિરીટભાઈ, એનો અને આજ આપની વિધાનસભામાં કેગનો રિપોર્ટ છે, તમારે ટેબલ કર્યો છે. જયરાજભાઈ, કોંગ્રેસીઓના તમારા મોઢે નથી સોંપતી. તમે લોકોએ એક પછી એક ભ્રષ્ટાચાર કર્યો છે, તમારા મોઢે ભ્રષ્ટાચારની વાત નથી સોંપતી. અહીંયા ગુજરાતમાં તો ગુડ ગવર્નન્સ ચાલે છે. મારા મુદ્દાની જવાબ આપો, કેસેટ વગાડશો નહીં. આપને જે બ્રીફ આપેલી છે બ્રીફ બોલશો નહીં, મારા મુદ્દાની વાત કરો, જવાબ આપો. અમને કોઈ કંપનીઓમાં રસ નથી. ગુજરાતની જનતા સંદેશના માધ્યમથી આપને જોઈ રહી છે, એટલે જવાબ આપો. લાભાર્થીઓની સંખ્યા છે મુદ્દા પરથી 25 લાખ તમે બધાથી ભટકી રહ્યા છો. જયરાજભાઈ, લાભાર્થીઓને કુપોષણ માત્ર ગુજરાતમાં જ છે તેવું નથી. દેશભરમાં એક તરફ જ્યાં અનાજ સડી રહ્યા છે, કેન્દ્ર સરકાર આના માટે કેમ કોઈ પગલા નથી ભરતી? હું એ જ કહેવા માંગુ છું કે કેન્દ્ર સરકારે હમણાં તાજેતરમાં વિશ્વમાં સૌથી પ્રથમ ફૂડ સિક્યોરિટી બિલ FSB જે નજીકના ભવિષ્યમાં એક્ટ થવા જઈ રહ્યો છે, એટલે ફૂડ સિક્યોરિટી એક્ટ આવવાનો છે. ભોજનનો અધિકાર, રાઇટ ટુ ફૂડ એવું કહેવાય. એટલે એ કુપોષણ સામેનો મોટો જંગ જ છે, કુપોષણ સામેની મોટી લડાઈ જ છે. એટલે કેન્દ્ર સરકાર તો ગરીબોની અને કુપોષણની સામે મોરચો માંડેલો છે. ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર કરવા માટે બાળકો કુપોષિત રહી ગયા છે, એ વાત એમને જવાબ આપવો જોઈએ. તો ખાલી ચૂંટણી જીતવાના હવા વિધાનસભામાં એમના મંત્રીએ જ આપેલો આ રિપોર્ટ છે. પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈને જયારે ભારતીય જનતા પક્ષે પ્રોજેક્ટ સપના જોવો, સપના એ તો તમારે સપના જ રહેવાના છે. અડધા દેશમાં તમારી ભારતીય જનતા પાર્ટી કોઈ ઓળખતો નથી, કોઈ મુદ્દો નથી. બેફામ આક્ષેપો કરો છો. પ્રધાનમંત્રીના સપનામાં જીવો. 2012માં કિરીટભાઈ, સમગ્ર ગુજરાતની અંદર જે રીતે વાત થઈ, સુરતની પણ અમે આપની વાત જણાવી. કિરીટભાઈ, ધરતી આપ પહેલા વાત સાંભળી લો. સુરતના કમિશનર, આપના મ્યુનિસિપલ કમિશનર, એમણે કહ્યું છે કે બાળકોને જે ભોજન આપવામાં આવે છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં. મ્યુનિસિપલ કમિશનર કોની એજન્સી છે? રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની? જયરાજભાઈ, એના આ મુદ્દે આપ શું કહેશો? કારણ કે પત્ર લખીને મ્યુનિસિપલ કમિશનર ખુદ લખીને મોકલાવે છે કે બાળકોને જે ભોજન આપવામાં આવે છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, કુપોષણનો શિકાર બની રહ્યા છે બાળકો, તે કહી રહ્યા છે. શું કહેશો આપ આ મુદ્દે? તો ગુજરાતમાં જે રીતે બાળકોને ભોજન મળે છે, ગુજરાતમાં જે પ્રમાણે પૌષ્ટિક ભોજન મળે છે,
કમિશનરની વાત કરો, જવાબ આપો છે. પ્રશ્ન પૂછે એનો જવાબ તો આપો, નહીં તો મારે આપવો પડશે. ઉપલબ્ધ કરાયા છે. કિરીટભાઈ, પ્રશ્નનો જવાબ આપો. કમિશનર આપના છે. ગુજરાત સરકારના મ્યુનિસિપલ કમિશનર બાળકોને અપાય છે એનું લાગે છે નિર્દેશન આપવામાં આવે છે. જયરાજભાઈ, કિરીટભાઈ, સમયનો અભાવ છે, આ ચર્ચાને અહીં અટકાવી પડશે, પણ કિરીટભાઈ પાસે આ પ્રશ્નનો કોઈ ઉત્તર ન હોય તે રીતનું હાલ લાગી રહ્યું છે, કારણ કે બીજી વખત પણ આ પ્રકારનો સવાલ પૂછવામાં આવતા તેમણે જરૂરથી વાતને ફેરવવાની કોશિશ કરી, પણ હાલ જે સવાલો છે તે છે ગુજરાતમાં કુપોષણનો શિકાર બની રહેલા બાળકો અને કેગનો રિપોર્ટ. આ વિશેષ રજૂઆતમાં હાલ મને આપશો રજા. નમસ્કાર.